કારણ વગરનો ગુસ્સો કર્યો હોય આ લગન બળ્યા કેમ કરવા જોઈએ? જીનો હાથ ઉપર સેકન્ડ ટ્રેક પ્લીઝ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે હું તૈયાર થઈ ગયો છું અને હવે જવાનું છે માંડવામાં. તો જીજાજીને બધા હવે હાલ નીચે આવ્યા છે, તો હું એ જવું જ છું. રિયા તો આજે જોબ ઉપર છે અને મમ્મીને બધા નીચે જ છે. દાદાના કેર બેહવાનું ને દાદા, હા ને? જેમ બે બોલો. બસ તો હવે નીચે બધા રાહ જોવે, હું જોવું જ છું. અમે લોકો અત્યારે મંડપમાં બેઠા, ગ્રંથ શાંતિને બધું પતી ગયું. હમણાં જ્યાં ચાલુ હતું ને ત્યાં તો જગ્યા જ નથી, તો અમે બેઠા હતા પાછળ જે ફૂડનો એરિયા હોય ને ત્યાં આગળ. અને એક બીજી એક વસ્તુ, આજે રુચિતના જ્યાં મેરેજ હતા ને એમાં જ્યાં પાછળ આવું નરાશ્રી જેવું હતું, આ થીમ હવે નવી નીકળી છે. બસ હવે બધા ગ્રહ શાંતિ પતી ગઈ તો બધા જમવા ગયા. તો અમે પણ હવે જમવા જઈશું. ભીડ ઓછી થાય ભાઈ, કેમ કે અત્યારે ફૂલ લાઈન છે બાજુ, એટલે જવાય એવું નહીં. જીજાજી ઘેર આવી ગયું છે અને તૈયાર થઈ ગયું અત્યારે, અને 3:30 વાગ્યા છે. કેમ કે રિયા આજે આવવાનું નથી. રિયાને આજે જોબ ઉપરથી જવાનું છે જમવા માટે, તો પપ્પા અને મમ્મીને અલગ ગાડીમાં આવશે. તો હું જીજાજી જીનું 3 જણ અમે જોડે જવાના છે. તો વહેલા હતા એમના ઘેર આવી ગયો, અહીંયાથી પછી ડાયરેક્ટ જતો રહે ત્યાં આગળ હલ્દીના ફંક્શનમાં. અત્યારે 4:30 વાગ્યા, અમે લોકો હવે નીકળી ગયા છે. ને જીનું મોડું કર્યું આજે, જો હજુ જીનું એવું જાય લેડીઝોનું શું થાય. અમે લોકો અત્યારે પહોંચી ગયા છે હલ્દીનો જે જગ્યાએ ઇવેન્ટ થવાનો છે એ જગ્યાએ. આવી રીતનું એન્ટ્રીનું ડેકોરેશન છે. હવે આગળથી તમને બતાવું કે અંદરનું કઈ રીતનું ડેકોરેશન છે. આ જો આગળ સિટિંગ એરિયા, પાછળ સિટિંગ એરિયા, મેન જે જગ્યાએ એરિયા બેસવાના છે ત્યાંનું તમને આગળ જઈને બતાવી દઉં. આ બાજુ ફોટોગ્રાફીનો એરિયા બનાવેલો છે, એટલે સિટિંગ ટાઈપ ઉપર ડેકોરેશન એવું કરેલું છે. આ રીતનું સિટિંગ એરિયા છે અને પાછળ ફ્લાવરનું આમ ડેકોરેશન કરેલું છે. અને આ બાજુ બધો ફૂડ એરિયા છે, આની પાછળ પણ ફૂડ એરિયા છે આખું. મકાઈ ને બધું છે, એટલે હવે હમણાં થોડીક વાર રહીને મકાઈ ને બધું કરીશું. ને આ બાજુ ચા ને બધો એરિયા છે. એક નાનું એવું ઘર ટાઈપ બનાવેલું છે અને અહીંયા હિંચકો ને એવું બધું મૂકેલું છે. અને આ બાજુ બધું વૃક્ષ ને બધું વાયેલું છે, સારું એવું મેન્ટેન કરેલું છે. અને આ બાજુ જો પાછળ મેં તમને બતાવ્યું ને કે જે જગ્યા ત્યાં ફોટોગ્રાફી ચાલતી હતી બ્રાઇડની, એ જગ્યા જે ડેકોરેશન ને બધું કરેલું છે. અને આ પાછળ સિટિંગ એરિયા કે જે તમે જમવાનું જમી શકો ત્યાં લઈ. કારણ વગરનો ગુસ્સો કર્યો હોય તો પાણી પીઓ. દેખ રહે હો, જ્યારે એમને બોલવાનો મોકો ના મળે ને પાણી મળે ને ત્યારે તો કઈ કહી જ દે બધું. કેટલા લોકોએ પીધું આમ ઉપર કરો તો આમ ઓડિયન્સને ખબર પડે, વાહ ભાઈ વાહ. જો કારણ વગરનો કે કેટલો બધો ગુસ્સો ખાલી તમારી વાઈફે તમારી પર કારણ વગર ગુસ્સો કર્યો હોય તો પીવો. કોઈ બી કારણ હોય, પણ વાઈફના ખોટા વખાણ કર્યા હોય કે હા સરસ લાગે, એ પાછળથી એક જણે પીધું છે. ક્યાં છે ભાભી? ક્યારેય પૂછવું નહીં હું કેવી લાગુ છું, ક્યારેય નહીં. આજ પછી આજે ભરી સભામાં રેકોર્ડ થઈ ગયું છે. તો આમાં કેવું છે, કર્યું બધા હશે મામા, એક્સેપ્ટ કોણ કરે છે ને એ જોઈએ. આપણે જયારે નાના હતા ત્યારે આપણે ફરવા જઈએ, હોટલોમાં રોકાઈએ, ગમે ત્યાં ગયા હોઈએ, પછી આપણે બધા પુલમાં પડીએ. હું આગળ તો કશું બોલ્યો નથી. તળાવમાં પડીએ કે પુલમાં પડીએ. હવે ભલે બાથરૂમ જ કેટલા દૂર હોય. ઉમેશભાઈ ની જોડે બાળપણમાં જે નાયું હશે એમને ગરમ પાણી આવ્યું હશે. પણ જોઈએ છે એક્સેપ્ટ કોણ કરે છે. એ વિચાર છે આ લગન બળ્યા કેમ કરવા જોઈએ. આવો કોઈ ના આવે વિચાર આવે લગન કેમ કરવા જોઈએ? બિલકુલ ના આવે. જીનો હાથ ઉપર સેકન્ડ ટ્રેક પ્લીઝ. પૂરા બેસો. અત્યારે 9:15 થયા. અત્યાર સુધી ડાન્સ ચાલ્યો. અમે લોકો તો જમવાનું જમી લીધું. હવે યુગ અને બંનેની હલ્દી હવે ચાલુ થશે 9:15 વાગે.
એટલે હજુ તો જે બધા ડાન્સ કરતા બધાને જમવાનું બાકી છે અને હજુ હલ્દી એટલે હજુ 1.5 કલાક થશે. હજુ ઘરે જવાનું તો આમની ઉપર છે. કેટલા એ ભાઈ કેટલા વાગે ઘરે જવાનું છે આપણે? હજુ તો એવું લાગે 1.5 કલાક ખરો ને? 2 કલાક 2 કલાક થશે. તો 11 વાગશે હલ્દીના ફંક્શનમાં પછી. હા હા હજુ છેલ્લે કદાચ નાચી શકે. અત્યારે 10:30 થયા છે અને હું ઘરે આવી ગયો છું. હજુ એ ડાન્સ ને બધું ચાલુ જ છે. હલ્દીનો બધો પ્રોગ્રામ પતી ગયો અને અહીંયા એને ઓપન થઈ ગયું છે બંને બાજુ. તો હવે જોયું ગાડી અંદર લાવ્યા છે પપ્પાને તો વાંધો નહીં નકર નહીં લાવ્યો તો વિચારું છું કે અત્યારે અંદર લાવી દઉં ગાડી કેમ કે બહાર પડી છે આજે તો. ગાડી અંદર લાવી દીધી છે. પહેલાં હવે આ ગાડી હટાવવી પડશે. ટાઈમ પછી આરે ગાડી અંદર મૂકે પછી પેલી ગાડી લાવવી પડશે. બસ અત્યારે ઘરે આવીને ફ્રેશ થઈને પછી બેઠો છું. હવે એડિટિંગ કરીને પછી સુઈ જઈશ. તો તમે આ વ્લોગ સુધી જોયું હોય તો લાઈક કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.